નમસ્કાર. આ ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ એક્સપ્લેનરમાં સ્વાગત છે. ઓફિસના ડેસ્ક પર કલાકો સુધી બેસી રહેવું કે પછી સ્માર્ટફોનમાં સતત નજર નાખી રાખવી, આજકાલ આ એક મહામારી બની ગઈ છે, ખરું ને? શારીરિક અગવડતા હવે આપણા રોજના જીવનનો એક ભાગ બની ગઈ છે. આજના આ સંપૂર્ણ વિશ્લેષણમાં આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે લગભગ દરેકને અસર કરે છે: સ્લાઉચ પોસ્ચર, એટલે કે ખરાબ રીતે ઝૂકીને બેસવાની આદત. આપણે તેની પાછળનું વિજ્ઞાન સમજીશું અને હા, તેને મૂળમાંથી કેવી રીતે સુધારી શકાય તેની સચોટ પદ્ધતિઓ પર પણ પ્રકાશ પાડીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. આજનો આપણો એજન્ડા ખૂબ જ સીધો અને સ્પષ્ટ છે. આપણે મુખ્ય 4 બાબતો જોઈશું. પહેલું, આ સ્લાઉચિંગની મહામારી. બીજું, યોગ્ય પોસ્ચર શા માટે મહત્વનું છે. ત્રીજું, ટોચની 10 કરેક્શન કસરતો. અને છેલ્લે, સફળતા માટેની રોજિંદી આદતો. અહીં કોઈ જટિલ કે બોરિંગ વાતો નથી કરવાની, માત્ર સીધા, સચોટ અને પ્રેક્ટિકલ ઉકેલો છે જે તરત જ કામ લાગશે. વિભાગ 1. સ્લાઉચિંગની મહામારી. આધુનિક જીવનશૈલીની આ એક એવી આડઅસર છે જેનો સામનો આપણે બધા જ કરી રહ્યા છીએ. આ સ્લાઉચ પોસ્ચર ખરેખર છે શું? જુઓ, આ કોઈ એક વ્યક્તિની ખામી નથી, પણ ડિજિટલ યુગની એક ભયંકર આડઅસર છે. શારીરિક વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ એક એનાટોમિકલ અસંતુલન છે. જ્યારે ખભા આગળની તરફ ઢળી જાય, પીઠના ઉપરના ભાગમાં એક ગોળાકાર વળાંક આવી જાય અને માથું શરીરના ગુરુત્વાકર્ષણ કેન્દ્રની આગળ નીકળી જાય, ત્યારે આ સ્થિતિ સર્જાય છે. હવે એક આશ્ચર્યજનક હકીકત સાંભળો. સામાન્ય રીતે આપણા માથાનું વજન લગભગ 10 થી 12 પાઉન્ડ હોય છે, બરાબર? પણ જ્યારે તે આગળની તરફ ઝૂકે છે ત્યારે કરોડરજ્જુ પર આવતું આ વજન સીધું 60 પાઉન્ડ સુધી પહોંચી શકે છે. 60 પાઉન્ડ્સ! વિચારો કે ગરદન પર કેટલું ભયંકર દબાણ આવતું હશે. આનાથી શરીરનું આખું મિકેનિક્સ ધીમે ધીમે બગડી જાય છે. હવે સવાલ એ થાય કે આવું થાય છે શા માટે? કારણો આપણી સામે જ છે. લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવું, લેપટોપ કે સ્માર્ટફોનની સ્ક્રીન પર સતત નીચે જોયા કરવું, આ ઉપરાંત છાતીના સ્નાયુઓ જકડાઈ જવા, પીઠ અને કોરના સ્નાયુઓ નબળા પડી જવા, આપણું વર્કસ્ટેશન બરાબર સેટઅપ ન હોવું અને હા, શારીરિક પ્રવૃત્તિનો સામાન્ય અભાવ. આ બધું ભેગું મળીને એક એવું દુષ્ચક્ર બનાવે છે જે આપણા શરીરને તેની કુદરતી સ્થિતિમાંથી ખેંચીને બહાર કાઢી નાખે છે. ખરેખર આધુનિક જીવનશૈલી શરીરને આગળની તરફ જ ખેંચી રહી છે. વિભાગ 2. યોગ્ય પોસ્ચર શા માટે મહત્વનું છે? હવે આપણે સમસ્યાની ચર્ચા કરી લીધી, તો ચાલો ઉકેલ અને તેનાથી થતા અદ્ભુત ફાયદાઓ તરફ વળીએ. અહીંથી પરિસ્થિતિ બદલાય છે. અને આ સ્લાઇડ બહુ જ સરસ રીતે સમજાવે છે કે આખો ખેલ શું છે. અહીં 2 પરિસ્થિતિઓ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. ડાબી બાજુ જુઓ, ખરાબ પોસ્ચરની કિંમત, માથું આગળ ઝૂકેલું રહેવું, ગરદનની ભયંકર જકડન, ખભા અને પીઠનો દુખાવો અને બેઠા બેઠા પણ થાક લાગવો. હવે જમણી બાજુ નજર કરો. જ્યારે કરોડરજ્જુ યોગ્ય સ્થિતિમાં આવે છે ત્યારે શું થાય છે? માત્ર શારીરિક જ નહીં, માનસિક ફાયદાઓ પણ થાય છે. કરોડરજ્જુનો એલાઇનમેન્ટ સુધરે છે, શ્વાસ લેવાની ક્ષમતા વધે છે, ગતિશીલતા સારી થાય છે અને સૌથી મોટી વાત, આત્મવિશ્વાસમાં જબરદસ્ત વધારો થાય છે. એક સીધો ટટ્ટારું ભેલો માણસ હંમેશા વધુ આત્મવિશ્વાસુ દેખાય છે, ખરું ને? વિભાગ 3. ટોચની 10 કરેક્શન કસરતો. હવે સમય આવી ગયો છે એક્શન લેવાનો. આ વિભાગને આપણા શરીરની એક અદ્ભુત પોસ્ચર ટૂલકિટ તરીકે સમજો. આ કસરતો એકદમ સરળ અને અત્યંત અસરકારક છે. આપણે આપણા શરીરના ઉપરના ભાગથી શરૂઆત કરીએ. આ છે ગ્રુપ 1. છાતી ખોલનાર અને ગરદનને એલાઇન કરનાર કસરતો. ડિજિટલ ઉપકરણોને કારણે આપણે જે આગળની તરફ ખેંચાઈએ છીએ ને, તેને તોડવા માટે આ 3 કસરતો રામબાણ ઇલાજ છે. પહેલી છે ચિન ટક્સ. આમાં માથાને પાછળની તરફ ખેંચવાનું હોય છે, જે ગરદનના ઊંડા સ્નાયુઓને મજબૂત બનાવે છે. પછી છે વોલ એન્જલ્સ, જે ખભાની મૂવમેન્ટ વધારે છે અને પીઠના ઉપરના ભાગને મજબૂત કરે છે. અને ત્રીજું છે ડોરવે ચેસ્ટ સ્ટ્રેચ. જુઓ, જો છાતીના સ્નાયુઓ જકડાયેલા હશે તો ખભા ક્યારે પાછળ જઈ શકશે નહીં. એટલે આ સ્ટ્રેચ એ છાતીને ખોલીને ગોળાકાર ખભાને સીધા કરવામાં મદદ કરે છે. એકદમ જાદુ જેવું કામ કરે છે. ગરદન અને છાતીને સેટ કર્યા પછી ચાલો શરીરના નકશામાં થોડા નીચે જઈએ. ગ્રુપ 2. પીઠના ઉપરના ભાગ અને ખભાના સ્ટેબિલાઇઝર્સ. આ ખૂબ જ મહત્વનો વિસ્તાર છે. આપણી પીઠને ટટ્ટાર રાખવા માટે આ કસરતો જાણે સૂતેલા સ્નાયુઓને જગાડવાનું કામ કરે છે. કેટ કાઉ સ્ટ્રેચ વિશે સાંભળ્યું જ હશે. આ કરોડરજ્જુની લચકતા વધારે છે અને પીઠની જકડન છૂટી કરે છે. પણ સૌથી અગત્યનું છે સ્કેપ્યુલર રિટ્રેક્શન અને થોરેસિક એક્સટેન્શન.
નામ થોડા ભારે છે પણ કામ એકદમ સરળ છે. આ હલનચલન ખભાના બ્લેડની વચ્ચે આવેલા નબળા સ્નાયુઓને જાગૃત કરે છે અને મજબૂત બનાવે છે, જેથી પીઠ પોતાની જાતે જ સીધી રહેવા લાગે છે. એકવાર આ સ્નાયુઓ જાગી ગયા પછી સ્લાઉચિંગ આપોઆપ ઘટવા લાગશે. હવે આપણે શારીરિક રચનાના એકદમ કેન્દ્રમાં જઈએ. ગ્રુપ 3 કોર અને કરોડરજ્જુને મજબૂત કરનાર કસરતો. કોઈપણ સારા પોશ્ચરનો પાયો અહીંથી જ શરૂ થાય છે. તો અહીં સૌથી નિર્ણાયક મુદ્દો એ છે કે એક મજબૂત કોર વિના શરીરનું સાચું બેલેન્સ જાળવવું અશક્ય છે. આ પાયો છે. પ્લેન્ક કસરત કોરના સ્નાયુઓને લોખંડી તાકાત આપે છે, જે કરોડરજ્જુ માટે અત્યંત જરૂરી છે. અને તેની સાથે જ છે કોબ્રા સ્ટ્રેચ, જેને આપણે ભુજંગાસન પણ કહીએ છીએ. આ છાતીને ખોલે છે અને પીઠના નીચેના ભાગને મજબૂત કરી સ્પાઇનલ એક્સટેન્શન સુધારે છે. ટૂંકમાં કહીએ તો આ મજબૂત કોર આપણા આખા શરીર માટે એક એવું એન્કર છે જેના વગર બિલકુલ ચાલી જ ન શકે. હવે આપણે આવી ગયા છીએ કસરતોના અંતિમ જૂથ પર. ગ્રુપ 4 શરીરનું સંપૂર્ણ સંતુલન. આમાં આપણે અત્યાર સુધી જે પણ જોયું તેને એકસાથે બાંધીશું. આ બંને હલનચલન આપણા આખા શરીરના એલાઇનમેન્ટ માટે જાણે એક ફિનિશિંગ ટચ છે. રેઝિસ્ટન્સ બેન્ડ પુલ અપાર્ટ્સ અપર બેક અને પાછળના ખભાને સર્વોચ્ચ સ્થિરતા આપે છે. અને પછી આવે છે બર્ડ ડોગ કસરત. આ કસરત એ સુનિશ્ચિત કરે છે કે શરીરની બંને બાજુઓ એકદમ પરફેક્ટ સુમેળમાં કામ કરે. આનાથી કરોડરજ્જુને સંપૂર્ણ બેલેન્સ મળે છે અને બધા જ સ્નાયુઓ એકબીજાના સાથ સહકારથી કામ કરવા લાગે છે. છે ને કમાલની વાત? વિભાગ 4 સફળતા માટેની રોજિંદી આદતો. કસરતો વિશે તો આપણે જાણી લીધું, પણ સાચી કસોટી તો રોજિંદા જીવનમાં થાય છે. ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. આપણે જે કસરતો જોઈ તે માત્ર ત્યારે જ જાદુઈ પરિણામ આપે છે જ્યારે આપણે તેને અમુક રોજિંદી આદતો સાથે જોડીએ. શારીરિક એલાઇનમેન્ટને સતત જાગૃતિની જરૂર હોય છે. જેમ કે કમ્પ્યુટર સ્ક્રીનને આંખના લેવલ પર રાખવી, સતત બેસી રહેવાને બદલે વચ્ચે વચ્ચે ઊભા થઈને બ્રેક લેવો, ફોન વાપરતી વખતે માથું નીચે ન નમાવવું અને ચાલતી કે બેસતી વખતે સભાનપણે કોર સ્નાયુઓને મજબૂત રાખવા. આ એવી નાની નાની આદતો છે જે સારા પોશ્ચરને આજીવન ટકાવી રાખે છે. આજના આ સંપૂર્ણ એક્સપ્લેનરનો સાર બસ આ એક વાક્યમાં છુપાયેલો છે. સૌથી મહત્વની બાબત નિયમિતતા છે. દરરોજ પ્રેક્ટિસ અને પોસ્ચર પ્રત્યેની જાગરૂકતા લાંબા ગાળાની સમસ્યાઓને રોકે છે. માત્ર એક દિવસ કસરત કરવાથી રાતોરાત કોઈ ચમત્કાર નથી થતો. ટટ્ટાર ઊભા રહેવું, આરામથી હલનચલન કરવું, આ એક રોજે-રોજ લેવાતો નિર્ણય છે. નિયમિતતા અને સતત જાગૃતિ જ એ હથિયાર છે જે આપણા શરીરને ભવિષ્યની મોટી તકલીફોથી બચાવી શકે છે. હવે આ છેલ્લી સ્લાઇડ વિશે જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે તે એક બહુ જ મોટો અને વિચારવા જેવો પ્રશ્ન પૂછે છે. શું આજની થોડી ક્ષણોનો આરામ આવતીકાલના કાયમી દુખાવા માટે યોગ્ય છે? ખુરશીમાં ઝૂકીને બેસવાનો એ અસ્થાયી આરામ શું ભવિષ્યની પીડા માટે ખરેખર વાજબી કિંમત છે? બિલકુલ નહીં, બરાબર ને? આપણે આજે જે પણ સમજ્યા તે સાબિત કરે છે કે આજનો નાનો એવો સુધારો આવતીકાલની શક્તિશાળી અને પીડામુક્ત જિંદગીનો પાયો છે. તો ચાલો આવતીકાલ માટે અત્યારે જ આ જ ક્ષણે બેસવાની રીત સુધારીને નવી શરૂઆત કરીએ. આ માહિતીસભર વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.